હિંમતનગરના બસ સ્ટેશન નજીક આંગડિયા પેઢીના કર્મચારી સાથે 49 લાખની લૂંટ કરી ભાગી ગયેલ આરોપીઓ પૈકી જિલ્લા પોલીસે 4 આરોપીઓને દબોચ્યા હતા. પોલીસે 11,22,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. 5 આરોપી હજુ પોલીસ પકડથી દૂર. સમગ્ર વાત કરીએ તો સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરની અશ્વિની નામની આંગડિયા પેઢીનો કર્મચારી અમદાવાદથી હિંમતનગર આવ્યો હતો. હિંમતનગર બસ સ્ટેશનથી આંગડિયા પેઢીની ઓફિસ ખાતે જઈ રહ્યો હતો. તે દરમિયાન 2 અલગ-અલગ કારમાં આવેલા 11 વ્યક્તિઓએ આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ ચલાવી હતી. આંગડિયા પેઢીના કર્મચારી પાસે ચાંદીના અલગ-અલગ 19 પાર્સલ જેનું વજન 26 કિલો 478 ગ્રામ અને સોનાના અલગ-અલગ 38 પાર્સલ જેની કિંમત ₹30,34,520 થતી હતી. જે બધું મળીને કુલ 49,40,936 રૂપિયાનો મુદ્દામાલ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી આ આરોપીએ લૂંટી લીધો હતો. જોકે કર્મચારી પણ ગાડીમાં બેસાડીને વિજાપુર રોડ પર છોડી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસે અલગ-અલગ બનાવની તપાસ હાથ ધરી હતી, જેમાં સાબરકાંઠા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. 11,22,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ 3 આરોપીઓની બનાસકાંઠા પોલીસે અગાઉ ધરપકડ કરી લીધી છે. જોકે હજુ 5 આરોપીઓ પકડવાના બાકી છે. પકડાયેલા 4 આરોપીઓ પૈકી જયદીપ રાજપૂત નામના આરોપી આડિયા પેઢીનો કર્મચારી છે અને એ કર્મચારી દ્વારા અન્ય આરોપીઓ સાથે વાતચીત કર્યા બાદ અને આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું જણાવ્યું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. જે પ્રકારે આ લૂંટના આરોપી પકડવામાં આવે છે, કેટલા આરોપી, શું વિગત છે? તારીખ 12/3/2024 ના રોજ હિંમતનગર બસ સ્ટેશન ખાતે સવારના 7:15 થી 7:30 વાગ્યાના સુમારે આંગડિયા પેઢીના 2 કર્મચારી અમદાવાદથી સોના ચાંદીના દાગીના લઈ અને ઉતરે છે, જેને અગાઉથી રેકી કરી અને 2 ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી હતી. કેટલાક અજાણ્યા શખ્સો એઓને પોલીસની ઓળખ આપી અને કેમ સોના ચાંદીના બિલ વગરના દાગીના લઈને આવો છો એવી ઓળખ આપી અને એ લોકોને ગાડીમાં બેસાડે છે અને આગળ જઈ અને એ લોકોને રસ્તામાં ઉતારી દે છે અને તેમની પાસે રહેલા પાર્સલ એ લઈ જાય છે, જેની કિંમત આશરે 49,40,000 જેટલી હતી. આ બાબતે હિંમતનગર B ડિવિઝન ખાતે વિગતવારનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ 6 ટીમ બનાવવામાં આવી હતી, જેમાં CCTV ફૂટેજ, CDR અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે LCB પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી. જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને 4 આરોપી અને કુલ 11,10,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા પોલીસે 3 આરોપીની અટક કરી અને એસેન્ટ ગાડી પણ રિકવર કરી હતી. આમ આ ગુનામાં કુલ 7 આરોપીની અટક થઈ છે. હજુ 5 આરોપી પકડવાના બાકી છે. કઈ દિશામાં તપાસ અત્યારે હાલ ચાલી રહી છે અન્ય આરોપીઓને પકડવા માટેની? આ ગુનામાં જે ટીપ આપનાર છે એ આંગડિયા પેઢીના કર્મચારી જ હતા, એટલે એ જે આરોપી વોન્ટેડ છે એના સંપર્કમાં હતા અને હાલ જે વોન્ટેડ આરોપી છે એ લોકોના વેરબાઉટ્સ, એટલે એ લોકો ક્યાં રહે છે, કોની સાથે કોન્ટેક્ટમાં છે, એ બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે. ગુનાહિત ઇતિહાસ કોઈ આરોપીનો? આમાં જે પપ્પુ ઉર્ફે દિવ્યરાજ જે છે, જે આંગડિયા પેઢીનો કર્મચારી છે, જે ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં, આંગડિયા પેઢીના લૂંટના ગુનામાં જે છે. આ સિવાય જે એક વોન્ટેડ આરોપી છે લાલભા, એ મહારાષ્ટ્રના એક લૂંટના ગુનામાં આરોપી છે. કેટલા સમયથી ચાલતી? જે પ્રાથમિક પૂછપરછના આધારે આ લોકો દરરોજ અમદાવાદથી એક જ અમદાવાદ વિજયનગરની બસમાં આવતા હતા અને એમનો સમય પણ ફિક્સ હતો, એટલે લગભગ 2-3 દિવસના રેકીના આધારે આ ગુનાને અંજામ આપેલો હતો. કુલ લૂંટ કેટલાની થઈ અને મુખ્ય આરોપી કોણ હતા? 49,40,000ની કુલ લૂંટ થઈ હતી અને મુખ્ય આરોપીઓ જે 7 આરોપી જે પકડાયા છે એ સિવાયના જે 5 આરોપી છે તમામ આરોપીઓ મુખ્ય આરોપીઓ છે. ઓકે.